આ તરફ સુરતમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। પલસાણાના જોડવા ગામે નકલીનું આખું કૌભાંડ ચાલતું હતું। એલસીબીએ રેડ પાડી અને આ રેડમાં 13.22 લાખની નકલી પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે। હાર્પિક, લાઇઝોલ અને સનસિલ્ક જેવી જે બ્રાન્ડ છે તેના નામે આ વેપલો ચાલતો હતો। જોડવા જીઆઈડીસીના શિવ પેલેસ શોપિંગમાં ધમધમતી હતી આખી ફેક્ટરી। સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। મુખ્ય સૂત્રધાર જ ઝડપાઈ ગયો છે। કેમિકલ ભરી નકલી સ્ટીકર લગાવી માર્કેટમાં તે બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચાણ કરવામાં આવતું। રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને એસપીના માર્ગદર્શન હેઠળ દરોડા પાડવામાં આવ્યા। આરોપી વિવેક ફળદુની ધરપકડ કરવામાં આવી અને કંપનીના લીગલ ઓફિસરને જાણ કરવામાં આવી છે। નામાંકિત બ્રાન્ડના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ। ગામની સીમમાં આવેલ શિવ પેલેસ શોપિંગ ખાતે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની કંપનીના શંકાસ્પદ આધાર પુરાવા વગરના ક્લીનર અને શેમ્પૂનો 13 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવે, જે જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પકડાયેલ ઈસમનું નામ વિવેક દીપકભાઈ ફળદુ છે। પ્રાથમિક પૂછપરછ અનુસાર આજે ડબ્બા અને સ્ટીકર જે યુપી ખાતેથી મંગાવવામાં આવતા હતા અને અહીંયા લોકલ માર્કેટમાંથી લૂઝ શેમ્પુ ખરીદી અને એમાં ભરવામાં આવતું।